વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 6 ગણિતની ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન, જેમાં પ્રકરણ 8 થી 11ના દાખલાઓ છે. આ તમને તમારી જે એક્ઝામ આવી રહી છે દ્વિતીય સત્રની, એમાં બહુ જ ઉપયોગી રહેશે. તો વિડીયો શાંતિથી જોજો, બધા દાખલા આપણે જોવાના છીએ. ઓકે, તો પહેલાં તો વિડીયો જોવો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હમણાં તમે ધોરણ 6માં છો, પછી 7મામાં 8મામાં એમ તમને ફૂલ્લી સપોર્ટ મળવાનો છે 10 સુધી. બરાબર, તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બરાબર, અને આ વિડીયો લાઈક કરો અને તમારા મેક્સિમમ જેટલા મિત્રો એ બધાને કહી દેજો. બરાબર, ભાઈ આનંદ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી લે. બરાબર, મારું નામ છે જીગર સર. બરાબર, તો આપણે જોઈશું હવે દાખલાઓ. આવડી જશે, તમને બહુ મજા આવશે. બરાબર, તો જો સૌથી પહેલાં શું છે, નીચે આપેલ દાખલાઓ ગણો. કોઈ પણ એક તમને પૂછશે સર, આ 5માંથી ગમે તે એક. બરાબર, પહેલો છે, પિન્ટુએ ગણિતની ચોપડી માટે ₹40.50 અને ગુજરાતીની ચોપડી માટે ₹22.50નો ખર્ચ કર્યો છે. તો પિન્ટુએ ખર્ચેલી કુલ રકમ શોધો. જો હું તમને એકવાર રીત બતાવી દઉં એટલે તમને ખ્યાલ રહે. બરાબર, જો ધ્યાનથી તમારે લખવાનું કેવી રીતે, એટલે મેં અહીંયા નોટ ખોલી દીધી છે તમારા માટે, એટલે શું તમને પણ ખ્યાલ આવે. બરાબર, આપણે બધા દાખલામાં ગણીશું ધ્યાનથી, એટલે તમને કમ્પ્લીટલી આવડી જાય. તો પહેલો છે, શું કહે છે, પિન્ટુએ ગણિતની ચોપડી માટે. તો ગણિતની તમારે લખવાનું આવી રીતે, કારણ કે 2 ગુણનો દાખલો છે. ચોપડી તો કેટલા આવશે, ₹40.50. પછી ગુજરાતીની ચોપડી કેટલા રૂપિયા, રૂપિયાની જગ્યાએ તમે સિમ્બોલે કરી શકો, પણ હમણાં રૂપિયા લખશો ચાલશે. 22.50. તો આપણે કુલ રકમ કેટલા આવશે, બંનેનો સરવાળો કરવાનો છે. બરાબર, તો જો 0 + 0 0, 5 ને 5 10, વધી પડી 1, 1 ને 2 3, 4 ને 2 6, મતલબ શું હશે, ₹63. ઓકે, સિમ્પલ દાખલો હતો આ તો. બરાબર, હવે બીજો જુઓ, શું કહે છે, અલ્પેશે 5 કિલોગ્રામ 200 ગ્રામ ઘઉં, 3 કિલોગ્રામ 300 ગ્રામ ચોખા અને 1 કિલોગ્રામ 500 ગ્રામ લોટ ખરીદ્યો. તો કુલ વજન શોધવાનું છે. તો ઘઉંનું વજન કેટલું થશે, 5 કિગ્રા 200 ગ્રામ, એટલે શું થાય, 5.200. બરાબર, 5.200 કિલોગ્રામમાં જ જાય આને. બરાબર, તમારે પોઈન્ટમાં થશે, કિલોગ્રામ અને 200 ગ્રામ છે. બરાબર, તો અહીંયા શું થશે, પોઈન્ટમાં થશે, તો આવશે 5.200. બરાબર, એવી જ રીતે ચોખાનું વજન કેટલું આવશે, 3 કિગ્રા 300 ગ્રામ, મતલબ આવશે 3.300. પછી લોટનું વજન 1 કિલોગ્રામ 500 ગ્રામ. બરાબર, આ બધું કિલોગ્રામમાં છે, એટલે અહીંયા એકમ લખો તો લખી શકીએ, કિલોગ્રામ એટલે કિગ્રા. કેટલો આવશે, 1.500. અહીંયા આવશે કિગ્રા. તો શું આવશે, અહીંયા તો 0 + 0 0 0, 5 ને 3 8, 8 ને 2 10, એટલે અહીંયા 0, વધી પડી 1, 5 ને 1 6, 6 ને 3 9, 9 ને 1 10, તો 10 કિગ્રા. તો કુલ વજન કેટલું થયું, 10 કિલોગ્રામ. તો લખી દઈએ અહીંયા કે ભાઈ અલ્પેશે ખરીદેલી વસ્તુઓનું કુલ વજન 10 કિલોગ્રામ થાય. બરાબર, હવે આપણે થોડા સ્પીડમાં જઈશું, જેથી જલ્દી આપણે દાખલા જોઈ શકીએ. કે ભાઈ હિતે 3 મીટર 50 સેમી કાપડ શર્ટ માટે. તો શર્ટ માટેનું કાપડ બરાબર કેટલું આવશે, 3 મીટર અને 50 સેમી, તો શું આવશે, 3.50. 3.50 હું ડાયરેક્ટ લખું છું, તમારે આખી રીત કરવાની. 3.50 મીટર. પછી પેન્ટ માટે કાપડ કેટલું આવશે, 2.30 મીટર. 2 મીટર 30 સેમી એટલે 2.30. પછી કોટી માટે કાપડ કેટલું આવશે, 1 મીટર 20 સેમી એટલે 1.20 મીટર.
હવે બંનેનો સરળ કરો તો જો અહીંયા 0 + 0 0 3 ને 2 5 5 ને 5 10 વધી પડી 1 3 ને 1 4 4 ને 2 6 ને 1 7 તો 7 મીટર. તો કુલ કાપડ કેટલું મળ્યું? 7 મીટર. કેટલો સિમ્પલ દાખલો હતો. હવે જે ચોથો શું કહે છે? પરાગ 3 કિલોમીટર 65 મીટર સવારે, 6 કિલોમીટર 35 મીટર સાંજે ચાલ્યો. તો પરાગ આખા દિવસ, તો પરાગે સવારે ચાલેલું અંતર કેટલું આવશે? 3 કિલોમીટર 65 મીટર. તો એને હું જો કિલોમીટરમાં ફેરવી દઉં તો જો 65 છે ને અહીંયા, જો ધ્યાન રાખો, 1000 મીટર એટલે થાય 1 કિલોમીટર. બરાબર. તો આપણે શું કરવું પડે? 65 ભાગ્યા 1000 કરવું પડે. કેટલા આવે? 0.065. બરાબર. એટલા માટે શું આવશે? 3.065 કિમી. બરાબર. હવે શું કહે છે કે ભાઈ સાંજે ચાલ્યો, અને ક્યારે જો સાંજે કેટલું ચાલે? તો સાંજે ચાલેલું અંતર, પરાગે સાંજે ચાલેલું અંતર કેટલું આવશે? 6.035 કિમી. હવે ક્યારે ચાલે વધારે? આ તો સિમ્પલ છે. વધારે ચાલે સાંજે. બંનેનો સરળ 5 ને 5 10 વધી પડી 1 7 6 ને 1 7 7 ને 3 10 વધી પડી 1 1 વત્તા એટલે અહીંયા 1 આવશે. 6 ને 3 9. બરાબર. તો પરાગ આખા દિવસ દરમિયાન તમારે આવી રીતે લખવું પડે. પરાગ આખા દિવસ દરમિયાન 9.1 કિમી ચાલે છે અને સાંજે વધારે ચાલે. ક્યારે ચાલે વધારે ભાઈ? સાંજે વધારે ચાલે છે. ઓકે. એના પછીનો પાંચમો, આ શાંતિથી ગણવાનું કારણ આ એક જ છે કે ભાઈ તમને પરીક્ષામાં આવડે એટલા માટે. બરાબર. બાકી ડાયરેક્ટલી જવાબ પણ તમને કહી શકતો હતો. શું કહે છે હવે આગળ કે ભાઈ આશિતાએ 5 કિલોમીટર 160 જો અહીંયા 160 છે એટલે ડાયરેક્ટ આવી જશે. તો બરાબર. તો આશિતાએ કાપેલ અંતર, બરાબર, આશિતાએ બસ દ્વારા કરેલ મુસાફરી આપણે આટલું બધું ના લખવું હોય. આશિતાએ કરેલ મુસાફરી શું આવશે? પહેલું બસ દ્વારા કેટલું કર્યું ભાઈ? 5 કિલોમીટર 160 એટલે 5.160 કિમી. બરાબર. પછી સ્કૂટર દ્વારા 2.240 કિમી. પછી ચાલીને કેટલું આવશે? 1.500 કિમી. તો કુલ કેટલું આવશે? કુલ તો બંનેનો સરવાળો કરો. 3 3 નો 0 0 0 4 6 4 10 વધી પડી 1 1 ને 1 2 2 ને 2 4 4 ને 5 9 5 ને 2 7 ને 1 8 8.900 કિલોમીટર. બરાબર. 8.900 કિમી. તો લખી દેવાનું આશિતાએ 8.9 કિલોમીટરની મુસાફરી કરી. હવે પ્રશ્ન 1b, નીચે આપેલા દાખલા ગણો. રાજુ પાસે 30.50 રૂપિયા હતા. તેણે દવા લીધી તો કેટલા રૂપિયા બાકી રહ્યા? તો પહેલો, રાજુ પાસે 1 મિનિટ કેટલા રૂપિયા હતા? 30.50 રૂપિયા. બરાબર. પાસે કુલ રૂપિયા, અથવા ડાયરેક્ટ લખી દઈશું અહીંયા તો બી ચાલશે. બરાબર. કે ભાઈ 30.50 માઇનસ દવાના કેટલા છે? 12.75. તો કેટલા આવશે? બાદબાકી કરવાની છે. તો 10 લેવાનો અહીંયા. આ 5 ના 4 થઈ જશે. બરાબર. 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 7 ના જાય એટલે ફરી 10 એટલે 14 થશે. આ 0 ના 9 થશે એટલે 3 ના 2 થશે. 14 માંથી 7 જાય તો 7, 9 માંથી 2 જાય તો 7, 2 માંથી 1 જાય તો રાજુ પાસે 17.75 રૂપિયા વધશે, બાકી રહેશે. બરાબર. તમે લખો તો લખી શકો આવી રીતે. બરાબર. રીત હવે તમને આવડે છે.
ઓકે કે ભાઈ રાજુ પાસે 30.50 રૂપિયા હતા, પછી દવાના 12.75, તો વધેલા રૂપિયા આટલા. હવે બીજું, હવે ડાયરેક્ટલી આપણે જવાબ જોઈશું. નિતેશ દરરોજ 10 કિલોમીટર 100 મીટરની મુસાફરી કરે છે, બરાબર. હવે દરરોજ 10.200 મીટર એટલે 100 કિમી તો 10.100 કિમી. જો બસ દ્વારા 6.200 કિલોમીટર એટલે 6 કિલોમીટર એટલે 6 કિલોમીટર 200 મીટર એટલે કેટલા આવશે? 6.200 મીટર. તો અહીંયા લખી દઈએ આપણે. શું લખીશું? 6 કિલોમીટર 200 મીટર 6.200 કિમી. તો બંનેની બાદબાકી કરવાની છે. 0 0 1માંથી 2 ના જાય એટલે 10 કો 0 ના 9, આ 0 10 ને 11 11માંથી 2 જાય એટલે 9 આવશે. 9માંથી 6 જાય 3 આવશે. અહીંયા પોઈન્ટ મૂકી, જો પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, બરાબર, ટૂંકમાં. તો 3.9 કિલોમીટર. તો અહીંયા લખી દેવાનું કે ભાઈ રિક્ષા દ્વારા 3.9 કિલોમીટર અંતર કાપે છે. હવે જો ત્રીજો દાખલો ડાયરેક્ટ આપણે વાત કરીશું. ભાઈ 8 કિલોગ્રામ શાકભાજી ખરીદી. તો તિવશાએ ખરીદેલ શાકભાજી કેટલી છે? 8 કિલોગ્રામ, બરાબર. હવે શું કહે છે? તેણે 2 કિલોગ્રામ ટામેટા, 3 કિલોગ્રામ 2 કિલોગ્રામ 500 ગ્રામ ટામેટા, 3 કિલોગ્રામ 250 ગ્રામ ગવાર અને બાકીના બટાકા ખરીદ્યા. તો બટાકાનું વજન કેટલું હશે? તો આપણે બટાકાનું વજન શોધવા માટે શું કરવું પડશે? આ 2 કિલોગ્રામ 500 ગ્રામ છે, મતલબ 2.500 વત્તા 3.250 ગ્રામ કરવું પડશે, બરાબર. તો અહીંયા લખવું પડશે કે ભાઈ ટમેટા અને ગુવારનું વજન કેટલું આવશે? 2.500 વત્તા 3.250. તો બહુ સિમ્પલ જ છે આ બંનેનો સરવાળો. તો કેટલો આવશે? જો ભાઈ 250 વત્તા 500 એટલે 750 અને 2 ને 3 5, બરાબર. તો હવે બટેકાનું શોધવાનું છે. તો બટાટાનું વજન, કુલ વજન ઓછા ટામેટા અને ગવાનું વજન એટલે 8 કિલોગ્રામ. હવે જો કિલોગ્રામ છે, પોઈન્ટ પછી કઈ સંખ્યા નથી એટલે 0 0 મૂકી શકાય. 8.000 બાદબાકી કરવાની છે 5.750. કેટલા આવશે? તો તમે બાદબાકી કરો. અહીંયા 0 માં 0 જાય 0, 0માંથી 5 ના જાય એટલે 10 કો, આ 9 થશે, આ 7 થશે. 10માંથી 5 જાય તો 5, 9માંથી 7 જાય તો 2, 7માંથી 5 જાય તો 2. 2.250 કિલોગ્રામ આટલું બટાકાનું વજન હશે. હવે ચોથામાં કહે છે અમિતાભ પાસે 8.55 રૂપિયા હતા. તેણે પુત્ર માટે 4.75ની ચોકલેટ ખરીદી. તો 8.55 ઓછા 4.75 કરવાના છે. તો બાદબાકી કરી દઈએ ડાયરેક્ટલી. 8.55 ઓછા 4.75. તો 5માંથી 5 જાય તો 0, 5માંથી 7 ના જાય એટલે 10 કો, 8 ના થશે 7, 10 ને 5 15, 15માંથી 7 જાય તો કેટલા વધે? ભાઈ 15માંથી 7 જાય તો જો 8 વધે. કેટલા વધે? 8. અને 7માંથી 4 જાય તો 3 એટલે 3.80 રૂપિયા વધશે. હવે પાંચમો, ધર્મરાજ પાસે 30 મીટર 50 સેમી એટલે 30.50 કાપડ હતું. તેમાંથી એને 4 મીટર 75 સેમી એટલે 30.50 ઓછા 30.50 ઓછા 4.75 કરો એટલે જે મળે એ. અહીંયા જવાબ હું તમને ડાયરેક્ટલી કહી દઉં 25.75. એટલે અહીંયા આવશે પાંચમામાં 25.75 મીટર કાપડ વધશે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. તો એમાં તમારે આવૃત્તિ કોષ્ટક દોરવાનું છે. એકદમ સિમ્પલ છે, બરાબર. તમારે સૌથી પહેલાં તો જુઓ અહીંયા કેટલા ગુણ છે ટોટલ? 0થી લઈને 10 સુધી છે. તો નંબર આપી દેવાના. અહીંયા મેં ઓલરેડી બનાવેલ છે ગુણ 0થી લઈને 1 2 3 4 5 6 7 8 9 10 એમ. પછી તમારે આવૃત્તિ ચિહ્ન આવશે. બીજું તમારે અહીંયા ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને સરખીથી દોરજો, બરાબર. અને લાસ્ટમાં વિદ્યાર્થીઓની સંખ્યા. જો જેમ જેમ તમે ચિહ્ન કરતા જાઓ એમ અહીંયા લીટું કરતા જાઓ. જેમ કે 10 ઉપર કર્યું તો ચલો 10માં એક લીટી કરી, બરાબર, આવૃત્તિ ચિહ્ન કર્યું એવી રીતે. ઓકે, સિમ્પલ જ છે, બરાબર. ઓકે, પછી જેમ કે 5 ઉપર કર્યું તો 5 ઉપર કરીને અહીંયા ચેકી દેવાનું એટલે કન્ફ્યુઝન થાય નહીં, બરાબર. તો સિમ્પલ જ છે. અહીંયા જો 3માં કંઈ નથી એટલે અહીંયા 0 લખવાનું, જેટલી હોય એટલી. હવે 4 કરી તમે 1 2 3 4, પછી 5મી અહીંયાથી આમ કરવાની છે, બરાબર. આમ નહીં, આમ. ઓકે, આવી રીતે. તો બહુ સિમ્પલ છે, બરાબર. મેં ઓલરેડી ગણેલો છે તો તમને અહીંયા બતાવી દઉં, બરાબર. તો પહેલાંનો જવાબ આ ટાઈપનો આવશે. આ પહેલો છે. બીજાનો જવાબ
અહીંયા ત્રીજાનો જવાબ. છેલ્લે તમારે આ જે ટોટલ હોય ને એ કરી દેવાનો, એટલે જો તમારે કોઈ મિસ્ટેક થઈ હશે તો તમને ખ્યાલ આવી જશે. બરાબર. ત્યારબાદ ચોથાનો જવાબ, ત્યારબાદ પાંચમાનો જવાબ. હવે જોઈએ પ્રશ્ન નંબર 3A, જેમાં તમારે પરિમિતિઓ શોધવાની છે. જો પ્રશ્ન 3A છે એને પહેલાં હું સમજાવી દઉં કે ભાઈ ચોરસ જે છે એની પરિમિતિનું સૂત્ર શું આવે, તો 4 ગુણ્યા બાજુની લંબાઈ. બરાબર. હવે અહીંયા બાજુની લંબાઈની જગ્યાએ આપણે લંબાઈ પણ લખી શકીએ. હવે તમને અહીંયા કેટલા ગુણમાં પૂછ્યો છે? 2 ગુણમાં દાખલો પૂછ્યો છે. તો તમારે અહીંયા સૌથી પહેલાં તો શું લખવાનું કે ભાઈ બાજુનું માપ દરેકમાં આ લખવાનું, જે તમને આપેલું હોય એ તમારે લખવાનું. બરાબર. અહીંયા મેં નથી લખ્યું પણ તમારે લખવાનું છે. બરાબર. યાદ રાખજો આ વસ્તુ, જેથી માર્ક્સ પૂરા આવે. તો પહેલો આન્સર જોઈએ, ખેતરની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. હવે બાજુ કેટલી છે? 200, તો 4 ગુણ્યા 200 એટલે 800 મીટર આવશે. ત્યારબાદ બીજો ચોરસ ટેબલની પરિમિતિ શોધવાની છે. ટેબલની પરિમિતિમાં શું આવશે? 4 ગુણ્યા બાજુની લંબાઈ એટલે 110. 4 ગુણ્યા 110 કરશો એટલે 440 સેમી. એકમ લખવાનું ના ભૂલતા. ત્યારબાદ ત્રીજો દાખલો. હવે નિલેશ શું કરે છે? 85 મીટર લંબાઈ બાજુવાળા ચોરસ બગીચાની ફરતે દોડે છે. એટલે આપણે બગીચાનું ક્ષેત્રફળ શોધવાનું છે. અરે પરિમિતિ શોધવાની છે, ક્ષેત્રફળ તો અલગ. તો બગીચાની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ 4 ગુણ્યા 85 એટલે 340 મીટર. ત્યારબાદ આપેલ ભૌમિતિક આકાર, હવે ચોરસ છે તો આ 4, આ 4, આ 4. પરિમિતિ એટલે શું? 4 4 બાજુનો સરવાળો. 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16. એમને એમ પણ આવે. 4 ગુણ્યા બાજુની લંબાઈ એટલે 4 ગુણ્યા 16. ત્યારબાદ પાંચમો, હવે ભૌમિતિક આકૃતિની એક બાજુનું માપ 40 મીટર છે, તો 4 ગુણ્યા બાજુની લંબાઈ એટલે 4 ગુણ્યા 40 કરો એટલે 160 મીટર મળી જાય. એકદમ સિમ્પલ હતો. હવે છઠ્ઠો છે લંબચોરસ. લંબચોરસનું શું છે? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. તો પહેલું મેદાનની પરિમિતિ તમારે અહીંયા લખવાનું. સ્ટાર્ટિંગમાં શું લખવાનું કે લંબાઈ 14 મીટર, પહોળાઈ 8 મીટર. પછી મેદાનની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. એટલે 2 ગુણ્યા 14 વત્તા 8, 2 ગુણ્યા 14 વત્તા 8 એટલે 14 ને 8 22, 22 દુ 44 મીટર. હવે અહીંયા તો અહીંયા શું આવશે? 6, તો સામેની બાજુ 6, નીચે 10, 6 10, તો ટોટલ કેટલું થશે? 2 ગુણ્યા 6 વત્તા 10 એટલે 6 વત્તા 10 16 થાય, 16 દુ 32 મીટર. ત્યારબાદ ત્રીજો, બાગની પરિમિતિ શોધવાની છે. અહીંયા 30 મીટર લંબાઈ છે, પહોળાઈ છે 15 મીટર, તો લંબાઈ 30 મીટર લખી, પહોળાઈ લખી 15 મીટર, તો 30 વત્તા 15 એટલે 45, 45 દુ 90 એટલે 90 મીટર. ત્યારબાદ ચોથો, જમીનની પરિમિતિ શોધવાની છે. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ આવશે. લંબાઈ કેટલી છે? 700 છે, પહોળાઈ 500 છે, તો 700 વત્તા 500 બરાબર, તો કેટલા આવશે? 1200, 1200 ગુણ્યા 2 એટલે 2400 મીટર. ત્યારબાદ પાંચમું, એક ભોયતળિયાની લંબાઈ 6 મીટર અને પહોળાઈ 4 મીટર છે, તો ભોયતળિયાની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ કેટલી છે? અહીંયા 6 છે, પહોળાઈ 4 છે, 6 4 10, 10 તો 20 મીટર જવાબ આવશે. ત્યારબાદ ચોથો, હવે અહીંયા ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ એટલે શું થાય? બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ, એટલે બાજુ ગુણ્યા બાજુ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર. તો બાજુનો વર્ગ પણ આવે. ઓકે, સિમ્પલ. તો અહીંયા આપણે પ્લોટનું ક્ષેત્રફળ, હવે 4 મીટર બાજુની લંબાઈ છે, તો 4 ગુણ્યા 4 એટલે 16 ચોરસ મીટર. એકમ શું આવશે? ચોરસ મીટર. જો સેમીમાં હોય તો ચોરસ સેમી, એટલે ચોમી અથવા ચોરસ મીટર પણ લખી શકો. હવે આ 10 સેમી છે, 10 ગુણ્યા 10 એટલે 10 100 ચોરસ સેમી જવાબ આવશે. એના પછી 64 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુની લંબાઈ શોધવાની છે. આમાં ઉલટું કરવાનું છે. તો ચોરસનું ક્ષેત્રફળ આપેલું, તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું હોય? બાજુની લંબાઈ ગુણ્યા બાજુ એટલે બાજુ ગુણ્યા બાજુ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે લ લખ્યો છે મેં અહીંયા એકલો લ બરાબર શોર્ટમાં. તો 64 છે, હવે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ થાય. હવે લંબાઈનો વર્ગ બરાબર 64, તો લંબાઈ બરાબર વર્ગમૂળ કરવું પડશે 64નું. તો 64નું વર્ગમૂળ કેટલું થાય? 8 થાય, એટલે જવાબ આવશે 8 મીટર. બરાબર ને? એકદમ સિમ્પલ જવાબ હતો. બરાબર. ઓકે, 88 64 થાય. ઓકે, એના પછી શું? ચોરસની પરિમિતિ આપેલી છે તમને, 40 સેમી ચોરસ પરિમિતિનું ક્ષેત્રફળ શોધવાનું. તો પરિમિતિ ઉપરથી આપણે પહેલાં બાજુ શોધીશું, પછી આપણને ક્ષેત્રફળ મળશે. તો ચોરસની પરિમિતિ બરાબર શું? હવે 4 ગુણ્યા લંબાઈ, હવે બરાબર 40, હવે 4 જશે છેદમાં, તો 10 સેમી મળે આપણને લંબાઈ. હવે લંબાઈ 10 સેમી મળી ગઈ. બરાબર. હવે આપણે શું શોધવાનું છે? ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 10 ગુણ્યા 10 એટલે 100 ચોરસ સેમી. હવે પાંચમો, ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખો, તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ આવે. હવે એક એકમ લંબાઈ ધરાવતા
એક એકમ લંબાઈ ધરાવતા ચોરસના સેમી અને મીટરમાં એકમ લખો. તો શું આવશે? એક એકમ હોય તો ચોરસનો એકમ આવશે ચોરસ સેમી, એટલે 1 ચોરસ સેમી, અને મીટરમાં આવશે 1 ચોરસ મીટર. બરાબર? કારણ કે લંબાઈનો વર્ગ એક એકમ કીધો છે એટલે 1 ગુણ્યા 1 આવે, 1નો વર્ગ એટલે 1. બરાબર. હવે છઠ્ઠો જોઈએ, 4b જોઈએ, જેમાં લંબચોરસની વાત કરી છે અહીંયા. તો લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે આવે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. એ તો શું આવે? પરિમિતિ આવે. અહીંયા ક્ષેત્રફળ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. સિમ્પલ. તો અહીંયા 45 છે. આપણે શું આપેલી છે? લંબચોરસની પહોળાઈ 9 સેમી હોય તો પહોળાઈ 9 લખી દીધી. તો અહીંયા તમારે લખવું હોય તો લખી શકો તમે કે ભાઈ લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર 45, લંબચોરસની પહોળાઈ 9 સેમી, લંબાઈ કેટલા? તો લંબાઈ ગુણ્યા 9, 9 છેદમાં જશે 45 ભાગ્યા 9 એટલે આવશે 5 9 45 એટલે 5 આવશે. ત્યારબાદ બીજો જુઓ, નીચે બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલા છે. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ 10 ગુણ્યા 6 60 મીટર ચોરસ મીટર થશે. આમાં થશે 55. તો કોનું વધારે છે? પહેલાંનું વધારે છે એટલે 1નું વધારે છે લખવાનું. 1નું વધારે છે શું? ક્ષેત્રફળ. ત્યારબાદ ત્રીજો, એક પૂંઠાની લંબાઈ આપેલી છે 6 મીટર અને પહોળાઈ 5 મીટર છે. બરાબર. તેના પર 4 મીટર બાજુવાળી એક ચોરસ રંગોળી દોરી છે. મારે રંગોળી સિવાયનો તો શું કરું? પૂંઠાનું ક્ષેત્રફળ શોધવું, એમાંથી ચોરસનું ક્ષેત્રફળ માઇનસ કરી દઉં એટલે કે રંગોળીનું ક્ષેત્રફળ. તો મને આ ભાગનું ક્ષેત્રફળ મળી જાય. તો બસ એ જ કરવાનું છે. પૂંઠાનું ક્ષેત્રફળ ઓછા રંગોળીનું ક્ષેત્રફળ. પૂંઠાનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 6 ગુણ્યા 5, અને રંગોળીનું થશે 4 ગુણ્યા 4. 6 5 30, 30 ઓછા 16 એટલે 14 ચોરસ મીટર આવશે. ત્યારબાદ ચોથો, 50 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ ધરાવતી જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે આપણે ₹4 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ. તો પહેલાં આપણે ક્ષેત્રફળ શોધી લઈએ જમીનનું. તો શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 50 ગુણ્યા 20 એટલે 1000 ચોરસ મીટર. બરાબર. હવે શું છે? 100 ચોરસ મીટરનો ખર્ચ ₹4, તો 1000 ચોરસ મીટરનો ખર્ચ કેટલો? 1000 ગુણ્યા 4 ભાગ્યા 100, તો ₹40 આવશે. ત્યારબાદ પાંચમો, સુરેશના રૂમની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તો રૂમનું ક્ષેત્રફળ એટલે રૂમના ભોંયતળિયાનું ક્ષેત્રફળ લખવું તો પણ લખી શકાય, ભોંયતળિયાનું ક્ષેત્રફળ. બરાબર. તો શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 5 ગુણ્યા 4 એટલે 20 ચોરસ મીટર. હવે ટાઇલ્સનું ક્ષેત્રફળ, તો એક ટાઇલ્સનું ક્ષેત્રફળ કેટલું આવશે? 20 સેન્ટીમીટરમાં છે તો એને મીટરમાં ફેરવવું પડે. તો બાજુ ગુણ્યા બાજુ એટલે 0.2 ગુણ્યા 0.2 એટલે 0.04 ચોરસ મીટર આવશે. આ કેવી રીતે થાય? તો 2 ભાગ્યા 10 કરો, 2 ભાગ્યા 10 કરો, 2 દુ 4, 4 ભાગ્યા 100 એટલે 0.04. આ રીતે. બરાબર. હવે મારે ટાઇલ્સની સંખ્યા શોધવી છે તો જરૂરી ટાઇલ્સની સંખ્યા બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. તો 20 ભાગ્યા 0.04, 20 ભાગ્યા 0.04 આવશે. હવે પોઈન્ટ કાઢતો તો 4 ભાગ્યા 100, 100 જશે ઉપર. હવે 4 × 20, 5 ગુણ્યા 100 એટલે 500 ટાઇલ્સ થશે. બરાબર. સિમ્પલ હતા દાખલાઓ. બરાબર. ઓકે, આઈ એમ શ્યોર તમને આવડી ગયા હશે. હવે આપણે જોઈએ લાસ્ટ કે ભાઈ આમાં શું કહે છે? કેટલી દિવાસળી જોઈશે એની પેટર્ન બનાવો. બરાબર. નિયમ બનાવો. બરાબર. તો જો અહીંયા તો 2 જોઈશે તો 2, પછી n 2 તો 2n, 1 2 3 4 તો 4n, 1 2 3 4 5 5n, 1 2 3 3n. અહીંયા કેટલી આવશે? 1 2 3 4 4n, 1 2 3 4 5 6 6n, 1 2 એટલે 2n, 1 2 એટલે 2n, 1 2 3 3n, 1 2 3 તો 3n. અહીંયા 1 2 3 4 5. અહીંયા આપણે તોડીને યુઝ કરવાની નથી. બરાબર. એટલે એમ લાગે કે ભાઈ આ તોડીને 1. બરાબર. અહીંયા એકચ્યુઅલી 5n આવશે. 1 2 3 3n, 1 2 3 4 4n, 1 2 3 3n. આમાં કેટલી આવશે? 1 2 3 4 4 છે 4n, 1 2 3 3n. ઓકે. આમાં 2 છે એટલે 2n. આમાં કેટલી છે? 1 2 3 4 4n. આમાં 1 2 3 4 4n, 1 2 3 3n, 1 2 2n, 1 2 3 4 4n,
1 2 3 3n 1 2 એટલે 2n. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આખું સોલ્યુશન પૂરું થાય છે. આઈ એમ શ્યોર આ વિડીયો તમને ગમ્યો હશે. જો ગમે વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.